આ 318 એ એવા નોકરો હતા કે જે ઇબ્રાહીમના ઘરમાં જન્મેલા. અને એલિએઝર માટે એવું લખવામાં આવ્યું છે એ એમના ઘરનો મુખ્ય કારભારી હતો. આખા ઇબ્રાહીમના ઘરના બધાની દેખરેખ કોણ રાખતું હતું? એલિએઝર. આ નોકરોનો લીડર કોણ હતો? નોકરોનો આત્મિક પિતા કોણ હતો? એલિએઝર. હાલેલુયા. સો તમે એક વસ્તુને સમજો, આ એલિએઝર એક સામાન્ય ઇબ્રાહીમનો ચાકર છે, પણ આ સામાન્ય ચાકરે 318 માણસોમાં પોતાનું જીવન રેડી દીધું. અને આખરે 318 માણસો પરાક્રમી સુરવીર બન્યા છે. હાલેલુયા. એક માણસે પોતાનો વારસો કેટલા માણસોમાં વહન કર્યો? 318 માણસમાં વહન કર્યો. અને આ 318 માણસો દેવના સેવક ઇબ્રાહીમ કે જે દર્શન પામેલો હતો એના બહુ વિશ્વાસુ માણસો થઈને ઇબ્રાહીમની સાથે ઉભા રહ્યા. હાલેલુયા. હું તમને કહું કે વારસો વહન કરનારા બનો. વારસો વહન કરનારા બનો. તમારામાં જે છે ને એ વારસો વહન થવો જોઈએ. તમારી પાસે જે છે ને એ વારસો વહન થવો જોઈએ. તમારામાં જે સારી બાબતો છે, તમારામાં જે વચનનું શિક્ષણ છે, તમારી પાસે જે કાંઈ છે, હવે એવો સમય આવ્યો છે એ તમારામાં સંગ્રહી રાખવાનું નથી. એને ઘણાઓ સુધી વેચી દો, એને ઘણાઓને આપી દો. એ ઘણાઓ અને એવા માણસોને આપો કે એ માણસો જેને બીજા હજારોને કહેનારા બને. આમેન.